તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર હૃદયપૂર્વક સ્વાગત છે, જ્યાં આજનો સંદેશ તમારા આત્માને હચમચાવી નાખશે, કારણ કે આજે આપણે તે અદ્ભુત ચમત્કાર વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે હવે તમારા જીવનમાં દસ્તક આપવા જઈ રહ્યો છે. તેથી તમને વિનંતી છે કે આ વિડિયોને હૃદયપૂર્વક લાઇક કરો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો તરત જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનારી દરેક ભવિષ્યવાણી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. જો મિત્રો, આજે આપણે શિવલિંગ હાથમાં લઈને જે કહેવા જઈ રહ્યા છીએ તે 100% સાચું છે અને જો તમે આજની આ વાત સમજો છો તો મારા પર વિશ્વાસ કરો, તમે જીવનની સૌથી મોટી વાસ્તવિકતા પકડી લીધી છે. આગામી 3 દિવસમાં બ્રહ્માંડનો તે ખેલ શરૂ થવાનો છે જે તમારા જીવનમાં પહેલા ક્યારેય નહોતો બન્યો. તમે ઘણું સહન કર્યું છે, ખરું ને? તમે એવા દિવસો પણ જોયા છે જ્યારે તમારે તમારા સપનાઓને દબાવવા પડતા હતા. તમારે તમારી ઈચ્છાઓનું ગળું દબાવવું પડતું હતું. ફક્ત એટલા માટે કે પરિવારની જરૂરિયાતો હતી, ફરજો હતી અને તમે એકલા બધું સહન કરતા રહ્યા. તમે ક્યારે કોઈને કહી શક્યા નહીં કે તમે અંદરથી કેટલા તૂટી ગયા છો. આ છતાં તમે સ્મિત સાથે કામ કરતા રહ્યા. પણ હવે બ્રહ્માંડ તમારા સંઘર્ષનું પરિણામ નક્કી કરી ચૂક્યું છે. હવે એવી ઘટનાઓ બનવાની છે જે તમારા ભાગ્યની બધી ગાંઠો ખોલી નાખશે. હવે એ સમય આવી ગયો છે જ્યારે એ લોકો જે તમને નબળા માનતા હતા, જે કહેતા હતા કે તમે કંઈ કરી શકશો નહીં, હવે એ જ લોકો તમારી સામે માથું નમાવશે. કારણ કે હવે ધનની દેવી માતા લક્ષ્મી તમારા દરવાજે ખટખટાવી છે. હવે તમારા માટે એક નહીં પણ હજારો રસ્તા ખુલવાના છે. આ એક તકનો સમય છે. એક એવી તક જે જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. હવે તમારા સુધી જે સંદેશો પહોંચશે તે તમારા ઘરમાં મીઠાઈઓ વહેંચવામાં આવશે. હવે તમને તે ફોન કોલ મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ હતી. જે કામ અત્યાર સુધી બાકી હતું તે કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે અને હવે તમારી મહેનતનું ફળ મળશે. તે પણ માન અને પ્રતિષ્ઠા સાથે. તમને તે નોકરી મળી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તમે વ્યવસાયમાં તે સિદ્ધિ મેળવી શકો છો જેના કારણે તમારું નામ દરેકના હોઠ પર હશે. સંબંધોમાં રહેલી કડવાશ હવે પ્રેમમાં ફેરવાઈ જશે. હવે તમે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા આખા કુળ માટે ગૌરવ લાવવાના છો. અને મિત્રો, આ કોઈ સામાન્ય વાત નથી. આ બ્રહ્માંડના ન્યાયનો એક ભાગ છે જે ભગવાન શનિદેવ પોતે તમારા જીવનમાં લાવ્યા છે. તેમણે તમારા કાર્યોની કસોટી કરી છે. તેમણે તમારી વફાદારી જોઈ છે અને હવે તેમણે તમારા ન્યાયના ત્રાજવા તમારા પક્ષમાં વાળ્યા છે. હવે જે લોકો તમારી વિરુદ્ધ યુક્તિઓ રમ્યા હતા, જે હંમેશા તમને નીચે લાવવામાં રોકાયેલા હતા, હવે તે લોકો શર્મમાં બહાર આવશે. જે લોકો તમારી પીઠ પાછળ તમારી વિરુદ્ધ બોલતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરતા જોવા મળશે અને આ બધું થશે કારણ કે હવે દેવતાઓની કૃપા તમારી સાથે છે. હવે તમને તમારા કાર્યોનું ફળ મળવાનું છે અને એવું થશે કે આખી દુનિયા તમારી યાત્રામાંથી પ્રેરણા લેવાનું શરૂ કરશે. જે લોકો કહેતા હતા કે તમે જે કંઈ કરી રહ્યા છો તે નકામું છે, જે લોકો તમારી મહેનતની મજાક ઉડાવતા હતા તેઓ હવે તમારી આગળ નમી જશે. તેમનો અભિમાન તૂટી જશે અને તેઓ તેમના કાર્યો માટે પસ્તાવો કરશે અને એટલું જ નહીં, ભગવાન શનિદેવ હવે તેમના ખરાબ કાર્યોનો હિસાબ લેવાના છે. જે લોકો તંત્ર મંત્ર દ્વારા તમને નીચે લાવવા માંગતા હતા, જેઓ તમારા ફોટોગ્રાફ્સ પર કાળો જાદુ કરતા હતા, હવે તેમની બધી નકારાત્મક ઉર્જા તેને ચૂકશો નહીં. આ કોઈ સામાન્ય વિડિયો નથી પણ બ્રહ્માંડ દ્વારા મોકલવામાં આવેલ દૈવી સંદેશ છે અને આ તક દરેકને ઉપલબ્ધ નથી.
તે ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ છે જેઓ તેમના ભાગ્યમાં વિશ્વાસ રાખે છે, જેમને તેમના ભગવાનમાં વિશ્વાસ છે અને જેઓ તેમની મહેનત પર ગર્વ અનુભવે છે. આગામી ભાગમાં તમે જાણી શકશો કે ક્યારે એવો સમય આવશે જ્યારે આ ચમત્કાર તમારા દરવાજા પર ખટખટાવશે. તમને કયા સંકેતો મળશે અને તમારે કયા લોકોથી તાત્કાલિક દૂર રહેવું પડશે. નહીં તો આ કિંમતી તક તમારા હાથમાંથી સરકી જશે. તો આવનારા સમય માટે તમારી જાતને તૈયાર રાખો. યાદ રાખો મિત્રો, જ્યારે સમય પોતે વ્યક્તિના દરવાજા પર આવે છે ત્યારે તે ફક્ત સફળ જ નહીં પણ ઇતિહાસ પણ બનાવે છે. અને હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે ઇતિહાસ તમારી કલમથી લખવામાં આવશે. હવે તમારા જીવનના તે પાના ખુલવાના છે જેમાં ફક્ત સંઘર્ષ જ નહીં પરંતુ વિજય, આદર અને આત્મસન્માન પણ લખાશે. આજે સાંજે 5:50 વાગ્યા પછી જે જ્યોતિષીય સંયોગ બની રહ્યો છે તે સામાન્ય નથી પરંતુ તે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિઓનું ગઠબંધન છે. આ સંયોગ તમારા જીવનમાં તે બધા અવરોધોનો અંત લાવશે જે અત્યાર સુધી સફળતાના માર્ગમાં અવરોધ હતા. હવે કોઈ કાર્ય એવું નહીં રહે જે તમારા નિયંત્રણની બહાર હોય. કોઈ સ્વપ્ન એવું નહીં રહે જે અધૂરું રહે. તમે જે દુઃખ સહન કર્યું છે તેનો હવે સંપૂર્ણ હિસાબ મળશે. તમે કોઈને કહ્યા વિના જે આંસુ વહાવ્યા, હવે ભગવાન તેનો ખર્ચ ચૂકવવાના છે અને તે પણ અનેક ગણા વધારે. હવે તમારું જીવન કોઈ સામાન્ય વ્યક્તિ જેવું નહીં રહે. હવે તમે પ્રેરણાના સ્ત્રોત બનશો. તમે એક આદર્શ બનશો અને તમારું ઉદાહરણ આપવામાં આવશે. યાદ રાખો કે શનિદેવ ન્યાયના દેવતા છે અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિ શિખર પર પહોંચે છે અને આજે તમારી સાથે પણ એ જ ન્યાય થવાનો છે. આજે જ્યારે સમયની દિશા બદલાશે ત્યારે તમારા જીવનમાં સારા સમાચારનો વરસાદ થશે. તમને ક્યાંકથી અટવાયેલા પૈસા મળશે. કોઈ જૂનો સંબંધી તમારો સંપર્ક કરશે અને માફી માંગશે. કોઈ અધિકારી કે પ્રભાવશાળી વ્યક્તિ તમારા કામની પ્રશંસા કરશે. જે ઘરોમાં દુઃખ અને અશાંતિનું વાતાવરણ હતું ત્યાં હવે ખુશી અને સુમેળ રહેશે. કોઈ પણ મહત્વપૂર્ણ સરકારી યોજના, કોઈ પણ નવો વ્યવસાય પ્રસ્તાવ, કોઈ પણ કાનૂની મુશ્કેલી, આ બધું હવે અંત તરફ આગળ વધી રહ્યું છે. આ ફક્ત તમારા કર્મોનું ફળ આપવાનો સમય નથી પણ તમારી અંદર છુપાયેલી દિવ્ય ચેતનાને જાગૃત કરવાનો પણ સમય છે. તમારી રાશિ પર લક્ષ્મીનારાયણની કૃપા છે. આવા યોગ લાખોમાં એક જ વાર બને છે. જ્યારે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ જેવી ત્રિમૂર્તિ શક્તિઓ વ્યક્તિની કુંડળી પર કેન્દ્રિત થાય છે ત્યારે તે વ્યક્તિના ભાગ્યમાં બધું બદલાઈ જાય છે. તમારું ઘર જે અત્યાર સુધી સમસ્યાઓથી ઘેરાયેલું હતું તે હવે ફક્ત સંપત્તિથી જ નહીં પરંતુ પ્રેમ, સંવાદિતા અને હાસ્યથી ભરાઈ જશે. જે વસ્તુઓ તમે વર્ષોથી ખરીદવા માંગતા હતા પરંતુ નાણાકીય મુશ્કેલીઓથી રોકાઈ ગયા હતા તે હવે કોઈ પણ અવરોધ વિના તમારા સુધી પહોંચવાનું શરૂ કરશે અને જે લોકો કહેતા હતા કે તમને કંઈ થશે નહીં, તેઓ હવે કહેશે કે તેણે તે કર્યું છે. આ તે ક્ષણ છે જ્યારે ભગવાન પોતે પોતાના ભક્તની તપસ્યા સ્વીકારે છે અને તેને આ પૃથ્વી પર એક પ્રેરણાદાયક ઉદાહરણ બનાવે છે. પરંતુ એક ચેતવણી પણ છે અને તેને એટલી જ ગંભીરતાથી લો. આ સમયે તમારે તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરવી જોઈએ. તમે શું કરવા જઈ રહ્યા છો તે કોઈને ન કહો. કારણ કે તમારી ઊર્જા એટલી મજબૂત થઈ ગઈ છે કે તેની દૃષ્ટિ પણ બીજાઓને આશ્ચર્યચકિત કરી શકે છે. ક્યારેક લોકો તમારા સ્મિતથી ઈર્ષ્યા કરે. તેને ચૂકશો નહીં. આ કોઈ સામાન્ય વિડિયો નથી પણ બ્રહ્માંડ દ્વારા મોકલવામાં આવેલ દૈવી સંદેશ છે અને આ તક દરેકને ઉપલબ્ધ નથી. તે ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ છે જેઓ તેમના ભાગ્યમાં વિશ્વાસ રાખે છે. જેમને તેમના ભગવાનમાં વિશ્વાસ છે અને જેઓ તેમની મહેનત પર ગર્વ અનુભવે છે.
આગામી ભાગમાં તમે જાણી શકશો કે ક્યારે એવો સમય આવશે જ્યારે આ ચમત્કાર તમારા દરવાજા પર ખટખટાવશે. તમને કયા સંકેતો મળશે અને તમારે કયા લોકોથી તાત્કાલિક દૂર રહેવું પડશે. નહીં તો આ કિંમતી તક તમારા હાથમાંથી સરકી જશે. તો આવનારા સમય માટે તમારી જાતને તૈયાર રાખો. યાદ રાખો મિત્રો, જ્યારે સમય પોતે વ્યક્તિના દરવાજા પર આવે છે ત્યારે તે ફક્ત સફળ જ નહીં પણ ઇતિહાસ પણ બનાવે છે. અને હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે ઇતિહાસ તમારી કલમથી લખવામાં આવશે. હવે તમારા જીવનના તે પાના ખુલવાના છે જેમાં ફક્ત સંઘર્ષ જ નહીં પરંતુ વિજય, આદર અને આત્મસન્માન પણ લખાશે. આજે સાંજે 5:50 વાગ્યા પછી જે જ્યોતિષીય સંયોગ બની રહ્યો છે તે સામાન્ય નથી પરંતુ તે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિઓનું ગઠબંધન છે. આ સંયોગ તમારા જીવનમાં તે બધા અવરોધોનો અંત લાવશે જે અત્યાર સુધી સફળતાના માર્ગમાં અવરોધ હતા. હવે કોઈ કાર્ય એવું નહીં રહે જે તમારા નિયંત્રણની બહાર હોય. કોઈ સ્વપ્ન એવું નહીં રહે જે અધૂરું રહે. તમે જે દુઃખ સહન કર્યું છે તેનો હવે સંપૂર્ણ હિસાબ મળશે. તમે કોઈને કહ્યા વિના જે આંસુ વહાવ્યા, હવે ભગવાન તેનો ખર્ચ ચૂકવવાના છે અને તે પણ અનેક ગણા વધારે. હવે તમારું જીવન કોઈ સામાન્ય વ્યક્તિ જેવું નહીં રહે. હવે તમે પ્રેરણાના સ્ત્રોત બનશો. તમે એક આદર્શ બનશો અને તમારું ઉદાહરણ આપવામાં આવશે. યાદ રાખો કે શનિદેવ ન્યાયના દેવતા છે અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિ શિખર પર પહોંચે છે અને આજે તમારી સાથે પણ એ જ ન્યાય થવાનો છે. આજે જ્યારે સમયની દિશા બદલાશે ત્યારે તમારા જીવનમાં સારા સમાચારનો વરસાદ થશે. તમને ક્યાંકથી અટવાયેલા પૈસા મળશે. કોઈ જૂનો સંબંધી તમારો સંપર્ક કરશે અને માફી માંગશે. કોઈ અધિકારી કે પ્રભાવશાળી વ્યક્તિ તમારા કામની પ્રશંસા કરશે. જે ઘરોમાં દુઃખ અને અશાંતિનું વાતાવરણ હતું ત્યાં હવે ખુશી અને સુમેળ રહેશે. કોઈ પણ મહત્વપૂર્ણ સરકારી યોજના, કોઈ પણ નવો વ્યવસાય પ્રસ્તાવ, કોઈ પણ કાનૂની મુશ્કેલી, આ બધું હવે અંત તરફ આગળ વધી રહ્યું છે. આ ફક્ત તમારા કર્મોનું ફળ આપવાનો સમય નથી પણ તમારી અંદર છુપાયેલી દિવ્ય ચેતનાને જાગૃત કરવાનો પણ સમય છે. તમારી રાશિ પર લક્ષ્મીનારાયણની કૃપા છે. આવા યોગ લાખોમાં એક જ વાર બને છે. જ્યારે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ જેવી ત્રિમૂર્તિ શક્તિઓ વ્યક્તિની કુંડળી પર કેન્દ્રિત થાય છે ત્યારે તે વ્યક્તિના ભાગ્યમાં બધું બદલાઈ જાય છે. તમારું ઘર જે અત્યાર સુધી સમસ્યાઓથી ઘેરાયેલું હતું તે હવે ફક્ત સંપત્તિથી જ નહીં પરંતુ પ્રેમ, સંવાદિતા અને હાસ્યથી ભરાઈ જશે. જે વસ્તુઓ તમે વર્ષોથી ખરીદવા માંગતા હતા પરંતુ નાણાકીય મુશ્કેલીઓથી રોકાઈ ગયા હતા તે હવે કોઈ પણ અવરોધ વિના તમારા સુધી પહોંચવાનું શરૂ કરશે અને જે લોકો કહેતા હતા કે તમને કંઈ થશે નહીં, તેઓ હવે કહેશે કે તેણે તે કર્યું છે. આ તે ક્ષણ છે જ્યારે ભગવાન પોતે પોતાના ભક્તની તપસ્યા સ્વીકારે છે અને તેને આ પૃથ્વી પર એક પ્રેરણાદાયક ઉદાહરણ બનાવે છે. પરંતુ એક ચેતવણી પણ છે અને તેને એટલી જ ગંભીરતાથી લો. આ સમયે તમારે તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરવી જોઈએ. તમે શું કરવા જઈ રહ્યા છો તે કોઈને ન કહો. કારણ કે તમારી ઊર્જા એટલી મજબૂત થઈ ગઈ છે કે તેની દૃષ્ટિ પણ બીજાઓને આશ્ચર્યચકિત કરી શકે છે. ક્યારેક લોકો તમારા સ્મિતથી ઈર્ષ્યા કરે. જો તમે તેને તમારી પાસે સુરક્ષિત રાખશો તો તમને રાજાઓ જેવી સમૃદ્ધિ મળશે. હવે તમારા જીવનમાં એટલી બધી સંપત્તિ આવશે કે તમને તેને ગણવાનો સમય પણ નહીં મળે. મિત્રો, પૈસા નદીની જેમ વહેશે અને તમારા વિરોધીઓ દંગ રહી જશે કારણ કે હવે તમારું નસીબ હીરા કરતાં વધુ ચમકવા જઈ રહ્યું છે. મિત્રો, તમે ચલણ ગણતા ગણતા થાકી જશો અને તમારા બધા સપના વાસ્તવિકતામાં ફેરવાવા લાગશે કારણ કે તમારા જીવનમાં હવે મોટો ફેરફાર નિશ્ચિત છે.
તમારા ગ્રહોની સ્થિતિમાં એટલો વિચિત્ર ફેરફાર થયો છે કે તમે પોતે પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો અને મિત્રો, જાણી લો કે હવે તમારી મુશ્કેલીઓનો અંત નજીક છે. કારણ કે માતા પાર્વતીની કૃપા હવે તમારા જીવનમાં ઉતરી ગઈ છે. હવે તમારા આંસુઓનો પ્રવાહ બંધ થઈ જશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓનો વરસાદ થવાનો છે. તો મિત્રો, તે કઈ બે કિંમતી વસ્તુઓ છે જે જો તમે તેને તમારી પાસે રાખશો તો તમે પૈસા ગણતા ગણતા થાકી જશો? તેનું રહસ્ય આ જ્યોતિષ વિશ્લેષણમાં આગળ આવવાનું છે. મિત્રો, આગામી 4 દિવસમાં તમારા ઘરમાં એક રહસ્યમય ઘટના બનવાની છે અને જો મારી આગાહી ખોટી સાબિત થાય તો હું ₹1,00,000નો દંડ ભોગવવા તૈયાર છું. હા મિત્રો, આ મારું દ્રઢ વચન છે. આજ સુધી મારી કોઈ પણ આગાહી ખોટી સાબિત થઈ નથી. કારણ કે અમે તમારી સમક્ષ જે પણ વિગતો રજૂ કરીએ છીએ તે તમારા ગ્રહો અને નક્ષત્રોના આધારે સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવી છે. મારી આગાહીઓ પથ્થર પર કોતરેલા શબ્દો જેવી છે. કોઈ તેને બદલી શકતું નથી. હું આની સંપૂર્ણ જવાબદારી જાતે લઉં છું. મિત્રો, જો તમે આજના જ્યોતિષ કાર્યક્રમને છોડી દો છો તો તે એક મોટી ભૂલ હશે કારણ કે મિત્રો, આ પ્રકારનું વિશ્લેષણ ખૂબ જ ઊંડા સંશોધન પછી તૈયાર કરવામાં આવ્યું છે. જો તમે આ કાર્યક્રમને એક વાર અવગણશો તો તમને ભાગ્યે જ આટલો દુર્લભ અવસર ફરી મળશે. આવા શુભ સંયોગો વારંવાર બનતા નથી અને જે કોઈ આ કાર્યક્રમને અંત સુધી જોશે તેનું જીવન સંપત્તિથી ભરાઈ જશે. મિત્રો, એ પણ જાણો કે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં એક ખૂબ જ વિચિત્ર અને આશ્ચર્યજનક ઘટના બનવાની છે. આ ઘટના એટલી શક્તિશાળી હશે કે તે તમને એક સમ્રાટનું જીવન આપી શકે છે. હા મિત્રો, આ દેવીના દૃશ્યમાન સ્વરૂપનું પ્રતીક બનવા જઈ રહ્યું છે. પરંતુ તે જ સમયે આગામી 4 દિવસમાં કેટલીક ખાસ સાવચેતીઓ પણ જરૂરી છે. તે શું છે અને તે અનોખી ઘટના કઈ છે જે તમારા સમગ્ર જીવનને એક નવું સ્વરૂપ આપવા જઈ રહી છે? આપણે આ વિષય પર પછીથી વિગતવાર ચર્ચા કરીશું. પરંતુ તે પહેલાં શ્રી ગણેશજીના સાચા સાધકોએ આ જ્યોતિષ કાર્યક્રમને એક મોહક લાઇક આપવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં 3 વખત ભાવનાત્મક રીતે જય શ્રી ગણેશ લખો જેથી ગણપતિ બાપ્પાના આશીર્વાદ હંમેશા તમારા જીવનમાં રહે. મિત્રો, આગામી 4 દિવસમાં તમારા ઘરમાં એક અત્યંત અસામાન્ય ઘટના બનવા જઈ રહી છે કે એક દેવી તમારા ઘરમાં સાપના રૂપમાં પ્રવેશ કરશે. પરંતુ મિત્રો, આ સાપને સામાન્ય ન માનો. તે કોઈ સામાન્ય પ્રાણી નહીં પણ માતા લક્ષ્મીની દૃશ્યમાન હાજરી હશે. અને મિત્રો, જો તમે તેને ઓળખો છો તો તે જ દેવી તમને સમ્રાટ બનાવી શકે છે. આ 4 દિવસોમાં જો તમને તમારા ઘરની આસપાસ કોઈ સાપ દેખાય અથવા તે બહાર નીકળે તો કૃપા કરીને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશો નહીં. નહીંતર તેનું પરિણામ અત્યંત ભયંકર હોઈ શકે છે. તે સાપને શ્રદ્ધાથી જવા દો અને જાણો કે તે જ દેવી છેલ્લા 7 વર્ષથી તમારા ઘરમાં સાપના રૂપમાં રહેતી હતી અને તમને તેનો ખ્યાલ પણ નહોતો. તે દેવી સતત તમારા જીવનનું રક્ષણ કરી રહી છે. ઘણી વખત તમે ખૂબ જ ગંભીર પરિસ્થિતિઓમાં એક અદૃશ્ય રક્ષણાત્મક કવચ રચાયું. મિત્રો, હવે સ્વર્ગમાંથી 2 મોટા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. હા, તમે સાચું સાંભળ્યું. ભગવાન તરફથી તમારા જીવન માટે 2 ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો આવ્યા છે. આ બંને નિર્ણયો તમારા ભાગ્યની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે. તમે જે વસ્તુઓ માટે સખત મહેનત કરી હતી તે હવે તમારા હાથમાં આવવાની છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે તમારા પ્રયત્નોનું પરિણામ મેળવવાનો સમય આવી ગયો છે. જેમ ઘણીવાર કહેવામાં આવે છે, ભગવાનનું ઘર મોડું થયું છે પણ ક્યારે અન્યાયી નથી.
હવે તમારા જીવનનું ભાગ્ય પણ તમારા પગ પર આવવા માટે તૈયાર છે. જે ધ્યેય માટે તમે દિવસરાત મહેનત કરી હતી તે હવે સંપૂર્ણ રીતે ફળદાયી થવાનું છે. તમારા દુશ્મનો સ્તબ્ધ થઈ જશે કારણ કે હવે તમારું નસીબ સોનાના રથ પર સવાર થવાનું છે. હવે તમે એવી સ્થિતિમાં પહોંચવાના છો જ્યાંથી ફક્ત સફળતાના કિરણો જ દેખાશે. હવે તે સમય આવી ગયો છે જ્યારે તમે સમ્રાટની જેમ જીવવાના છો. હવે તમારા દુઃખોની શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે. હવે ફક્ત આનંદ અને વિજયની ક્ષણો બાકી છે. તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી પીડા અને બેચેની હવે સમાપ્ત થઈ ગઈ છે. હવે તમારા દુશ્મનો શોક કરશે અને તમે આનંદ કરશો. તેઓએ તમને ઘણી વાર પરેશાન કર્યા, પરંતુ તમે ક્યારેય તમારા ભગવાન પર વિશ્વાસ ગુમાવ્યો નહીં. તમે હંમેશા માનતા હતા કે એક દિવસ બધું સારું થશે અને હવે તે ખૂબ જ રાહ જોવાતી ક્ષણ તમારી સામે છે. શનિદેવે હવે બે ખૂબ જ શક્તિશાળી નિર્ણયો લીધા છે જે તમારા ભવિષ્યની દિશા બદલી નાખશે. હવે તમારું નસીબ મોતી અને રત્નોની જેમ ચમકવા જઈ રહ્યું છે. હવે તમારા જીવનમાં એક ખૂબ જ મોટો પરિવર્તન આવવાનો છે. એવો પરિવર્તન જે તમારી દુનિયાને હચમચાવી નાખશે. આગામી 4 દિવસમાં 3 ખૂબ જ પ્રભાવશાળી ઘટનાઓ બનશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમે બિલકુલ સાચું સાંભળ્યું. 3 જબરદસ્ત ઘટનાઓ એક સાથે બનવા જઈ રહી છે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આવા સંજોગો અત્યાર સુધી કોઈના જીવનમાં આવ્યા ન હોત અને હવે તે તમારી સાથે પહેલીવાર બનવા જઈ રહ્યા છે. જ્યાં આ ઘટનાઓ એક તરફ પીડાદાયક હશે, ત્યાં બીજી તરફ તે તમારા જીવનમાં મોટી સફળતાના દરવાજા પણ ખોલશે. તેથી ગભરાવાની જરૂર નથી. જ્યાં 3 મોટી ઘટનાઓ તમારા જીવનને સ્પર્શવા જઈ રહી છે, ત્યાં 5 અત્યંત શુભ સંદેશાઓ પણ તમારી રાહ જોઈ રહ્યા છે. હા, ફક્ત 4 દિવસમાં 5 અત્યંત સુખદ પ્રસંગો તમારા દરવાજા પર ખટખટાવશે. આ શુભ સમાચાર કોઈ પણ સંજોગોમાં તમારા ખોળામાં આવશે અને તમારા 5 અધૂરા સપના હવે પૂરા થવાના છે. તમે વર્ષોથી તમારા હૃદયમાં જે ઈચ્છાઓ રાખી હતી તે હવે સાકાર થવાની આરે છે. તમારી કુંડળીમાં પૈસાના આગમનનો એક ખાસ સંયોગ રચાયો છે જે તમારા ભાગ્યમાં એક નવો વળાંક લાવશે. આગામી 4 દિવસ એવો હશે કે દરેક દિશામાંથી તમારા માટે નવા રસ્તા ખુલશે અને તમારું ભાગ્ય અલગ ગતિ પકડશે. પરંતુ આ સાથે એક ખૂબ જ મોટો ફેરફાર પણ તમને આઘાત પહોંચાડવાનો છે. તમારા જીવનમાં અચાનક એક ગંભીર મુશ્કેલી આવી શકે છે. હું જાણું છું કે તમે આ સમયે કેટલી માનસિક થાક અને લાચારીમાંથી પસાર થઈ રહ્યા છો. હું તમારા દરેક સંઘર્ષથી સંપૂર્ણપણે વાકેફ છું. આ જ્યોતિષ કાર્યક્રમમાં જે રહસ્યો ખુલશે તે સાંભળીને તમારી આંખોમાંથી લોહી જેવા આંસુ વહી શકે છે. આગામી 4 દિવસોમાં જ્યારે એક પછી એક સારા સમાચાર તમારા જીવનમાં પ્રવેશ કરશે, ત્યારે તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બનશે. કેટલીક સાવચેતીઓ છે જેને અવગણવામાં આવે તો તમે તમારા ભાગ્યના દરવાજા જાતે બંધ કરી શકો છો. અમે આ બધું આ જ્યોતિષ કાર્યક્રમમાં વધુ વિશ્લેષણ. પરંતુ આ જ્યોતિષ કાર્યક્રમ હેઠળ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને તરત જ લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સંપૂર્ણ વિશ્વાસ સાથે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માં કાલી, જય માં દુર્ગા અને જય માં ભવાની લખો. હવે આ બધું ચોક્કસ બનશે. તમારા માટે એક ખૂબ જ ખાસ અને ગુપ્ત સંદેશ મોકલવામાં આવ્યો છે. આ સંદેશ ત્રિલોકથી મોકલવામાં આવ્યો છે.
કૃપા કરીને તેને મજાક માનવાની ભૂલ ન કરો કારણ કે તે સંપૂર્ણ જ્યોતિષીય વિશ્લેષણ ગ્રહોની સ્થિતિ અને ખગોળીય ગણતરીઓ પર આધારિત છે અને 100% ચોકસાઈ સાથે રજૂ કરવામાં આવ્યો છે. તો કૃપા કરીને આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. આવી તક વારંવાર આવતી નથી. તમે ખૂબ ભાગ્યશાળી છો કે તમે આજે આ દૈવી કાર્યક્રમના સાક્ષી છો. મિત્રો, હું તમને લેખિતમાં ખાતરી આપું છું કે આ જ્યોતિષીય સંદેશ તમારા માટે સફળતાના નવા માર્ગો ખોલશે. આ કાર્યક્રમ તમારા બધા અવરોધોનું મૂળ સાબિત થશે. આ કાર્યક્રમ દ્વારા તમને એક ખૂબ જ દુર્લભ રહસ્ય, એક શક્તિશાળી સાધના પ્રાપ્ત થશે. તમારે એ પણ જાણવું જોઈએ કે થોડા જ સમયમાં એક દૈવી શક્તિ તમારા ઘરે આવવાની છે. આ દેવી માતા તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તે તમને એક મહાન ભેટ આપવા માંગે છે. આ દેવી પોતે તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમને અપાર સંપત્તિ અને સમૃદ્ધિથી ભરી દેશે. ભગવાનના નિર્ણયોમાં વિલંબ થઈ શકે છે પરંતુ અન્યાય ક્યારેય થતો નથી. આજે તમે આ વસ્તુનો સંપૂર્ણ અનુભવ કરશો. તે તમને થોડું અસામાન્ય કે વિચિત્ર લાગશે. પરંતુ હું સંપૂર્ણ શ્રદ્ધા સાથે કહું છું કે આ દેવી માતા ચોક્કસપણે તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારા પરિવારને અજોડ સંપત્તિ અને સમૃદ્ધિથી આશીર્વાદ આપશે. આ દેવી તમારા જીવનમાં એવી અદ્ભુત કૃપા પ્રદાન કરવા જઈ રહી છે કે હવે કોઈ શક્તિ તમને સફળતા પ્રાપ્ત કરતા રોકી શકશે નહીં. તમને જે ભેટ મળવાની છે તે આ યુગની સૌથી મોટી સિદ્ધિ તરીકે દેખાશે. તમારી જીત જોઈને તમારા વિરોધીઓની ઈર્ષ્યા ચરમસીમાએ પહોંચશે. આ એક એવો મોટો પરિવર્તન હશે જે તમે પોતે કહેશો, પ્રભુ, તમારી કૃપાને કરોડો સલામ. તમારા ભાગ્યની આ નવી દિશા જોઈને તમે વારંવાર ભગવાનને નમન કરશો. તમે કહેશો, તમે ધન્ય છો, પ્રભુ. તમે ફક્ત અમારા ભાગ્યને જ નહીં પરંતુ અમારા જીવનને પણ બદલી નાખ્યું છે. આટલી મોટી ભેટ મળ્યા પછી તમે સતત ભગવાનના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરશો. ભગવાને તમને જે આનંદદાયક સમાચાર આપવાનું નક્કી કર્યું છે તે સાંભળીને તમને આશ્ચર્ય થશે. કળિયુગની સૌથી મોટી જાહેરાત હવે થોડી ક્ષણોમાં તમને રજૂ કરવામાં આવશે. આ ખરેખર ખૂબ જ મૂલ્યવાન ખુશખબર છે. શનિદેવનો કાળો કાગડો એક રહસ્યમય સંદેશ લઈને આવ્યો છે અને હવે તમને તે મહાન માહિતી મળવાની છે. તો તૈયાર રહો કારણ કે આ સંદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દૈવી સંદેશ ન્યાયના સ્વામી શનિદેવ મહારાજ દ્વારા મોકલવામાં આવ્યો છે. તમને કોઈ પણ સંજોગોમાં આ સંદેશ ચોક્કસ મળશે. જેમ બધા જાણે છે, ભગવાનની કૃપા મોડી આવે છે. પરંતુ જ્યારે તે આવે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તો તમારે ફક્ત એક નાનું કાર્ય કરવું પડશે અને તે નાનું કાર્ય તમારા ભાગ્યની દિશા બદલી નાખશે. હવે તે સમય આવી ગયો છે જ્યારે ભગવાન પોતે તમારા કાર્યોનો બદલો પોતાના પવિત્ર હાથથી આપવાના છે. જ્યારે ભગવાન શનિદેવના આશીર્વાદ કોઈ પર વરસે છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં એક પછી એક શુભ ફેરફારો થવા લાગે છે. તે વ્યક્તિ પ્રગતિની ઊંચાઈએ પહોંચે છે.